દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સૌથી મોટા સમાચારો પર ફટાફટ। ગુજરાતમાં યુપીએસસી પરિણામમાં ગુજરાતના 26 ઉમેદવારોએ સફળતા મેળવી। હર્ષિતા ગોયલ દેશભરમાં બીજું અને માર્ગી શાહે ચોથું સ્થાન મેળવ્યું। સ્મિત પંચાલે 30મો રેન્ક મેળવી ટોપ 30માં સ્થાન મેળવ્યું। રાજકોટથી શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાની 121 માંડવી તથા 242ના લોટાનું સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકો ખૂબ જ શ્રદ્ધાથી ઉમટી પડ્યા હતા અને તમામ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલીના ગિરિયા રોડ પર આજે સવારે ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું। ક્રેશ થતાં જ વિમાનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પાયલટ અનિકેત મહાજનનું ઘટના સ્થળે જ મોત થયું। દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે। ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ગીર સોમનાથથી કેન્દ્ર સરકારના આદેશના 32મા દિવસે તાલાળા ખાતે બગાયત વિભાગે કેસર કેરીના પાકને લગતા ખોટા સર્વેના વિરોધ બાદ રીસર્વે શરૂ કરી દીધું છે। ખેડૂતોના આરોપો પર પગલું ભરીને હવે 3 દિવસમાં નવી તપાસનો રિપોર્ટ સોંપવાનું વચન આપ્યું છે। બગાયત વિભાગના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સંલગ્ન ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભરૂચથી ભરૂચનો એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અને યુનિવર્સલ સિવિલ કોડ યુસીસીના મસૌદાની વિરુદ્ધ શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સમાજના સભ્યો પોતાના અધિકારોની રક્ષા માટે અવાજ ઉઠાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી અને પ્રદર્શન શાંતિપૂર્વક રીતે પૂરું થયું છે। આગેવાનો અને ધાર્મિક નેતાઓએ કેન્દ્ર સરકારને નીતિઓ પર પુનઃવિચાર કરવા અપીલ કરી છે। બોલિવૂડના અભિનેતા ટાઇગર શ્રોફને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી રહી છે। અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસે 2 લાખ રૂપિયાની સોપારી અંગે ખોટી માહિતી ફેલાવનાર પંજાબના રહેવાસી મનીષ કુમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। પોલીસ તપાસ ચાલુ છે અને સેલિબ્રિટીઓ માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનું ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। 22 થી 24 એપ્રિલ વચ્ચે તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા સૂચનાઓ આપી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ દેખવાની શક્યતાઓ છે। તો સોનાની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું પહેલીવાર 1 લાખને પાર પહોંચ્યું છે, જ્યાં સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રહ્યો અને જીએસટી સાથે 1,116 સુધી પહોંચી ગયો છે, જે પ્રથમવાર 1 લાખની સપાટીને પાર કરતો ઐતિહાસિક ભાવ છે। વૈશ્વિક આર્થિક મંદી અને ડોલરમાં ઘટાડાને કારણે આ તેજી જોવા મળી છે। ચાંદીનો ભાવ પણ વધીને 1,01,100 થયો છે। બન્યા રહો મારી સાથે અતરંગી ન્યૂઝમાં। વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અતરંગી ન્યૂઝ ચેનલને।